જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે બનાવીશું મસાલાવાળા પરોઠા. મસાલાવાળા પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે ચૂલો સળગાવીશું. પરોઠા બનાવવા માટે મેં અહીં છે ઈ પાલક, કોથમીર અને મેથી ત્રણેય છે એ સરખા પ્રમાણમાં લીધેલી છે. તેમજ દૂધી છે એને ખમણીને લીધેલી છે અને અહીં છે એ મેં મૂળો પણ ખમણીને લીધેલો છે. મૂળો છે એને આપણે દૂધીના ચોથા ભાગનો લેવાનો, જેથી આપણે મૂળાનો એકદમ માઇલ્ડ ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે અને 2 મોટી ચમચી જેટલા તલ લીધેલા છે. હવે આપણે આ બધાનો વઘાર કરીશું. ચૂલો આપણો સળગી ગયો છે. હવે એક તેના પર પેન મૂકી અને તેમાં તેલ નાખીશું. અહીં છે હું 1/2 મોટી ચમચી જેટલું તેલ લઈ રહી છું. એને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં છે આપણે ચપટીક જેટલું ધાણા આખું જીરું નાખીશું. આખું જીરું ફૂટી જાય ત્યારબાદ ચપટીક હિંગ નાખી અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. એને આપણે 1/2 મિનિટ માટે સાતળી લેશું. ત્યારબાદ એમાં છે આપણે તલ ઉમેરી દઈશું, દૂધી ઉમેરી દઈશું અને મૂળા ઉમેરી દઈશું. અને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે છે એમાં મેથી ઉમેરી દઈશું. ત્યારબાદ છે એ પાલક ઉમેરી દઈશું અને આપણે છે એ 2 મિનિટ માટે ચડવા દઈશું. અહીં આપણે તાપ છે એ મીડિયમ રાખવાનો છે, જેથી આપણા મસાલા છે એ બળે નહીં. 2 મિનિટ થઈ ગઈ છે. આપણા બધા મસાલા છે એ પૂણા ભાગના શેકાઈ ગયા છે. હવે છે એમાં આપણે કોથમીર ઉમેરીશું. ત્યારબાદ છે એમાં આપણે મીઠું ઉમેરીશું. મીઠું અહીં આપણે છે એ મસાલા પૂરતું જ ઉમેરવાનું છે. લોટનું મીઠું છે એ આપણે ઉપરથી નાખીશું. ત્યારબાદ છે એ હળદર નાખીશું. અહીં આપણે સૂકા મસાલા છે એ બધા પરોઠામાં જે જોતા હોય બધા જ મસાલા છે એ આપણે અહીં મસાલામાં જ ઉમેરી દેવાના છે. અને આપણે 1/2 મિનિટ માટે ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણા મસાલા છે એ બધા સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે એને ચૂલા પરથી નીચે ઉતારી લઈશું. હવે ચૂલાથી ઉતાર્યા બાદ તેમાં છે આપણે ચપટીક જેટલા છે એ અજમા ઉમેરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. મારા ઘરમાં છે એ બધાને ગળ્યો ટેસ્ટ ગમે છે, એટલા માટે હું અહીં ગોળ ઉમેરી છું. જો તમારા ઘરમાં ગળ્યું ન ખાતા હોય તો ગોળ છે તમે સ્કીપ કરી શકો છો, અથવા તો ગોળની જગ્યાએ તમે છે એ ખાંડ પણ ઉમેરી શકો છો. ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ મિશ્રણને આપણે છે એ ઠંડુ થવા દેશું. ત્યારબાદ છે એ પરોઠાનો લોટ બાંધીશું. પરોઠા બનાવવા માટે મેં અહીં છે એ 3 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે. અહીં હું લોટના પ્રમાણનું મીઠું નાખીશ. બધા મસાલા છે આપણે વઘાર કર્યો ત્યારે જ નાખી દીધા છે. માત્ર મીઠું છે એ જ આપણે લોટમાં ઉમેરવાનું છે, કે જો બધું મીઠું આપણે મસાલામાં ઉમેરી દઈએ તો મસાલા છે એ આપણને ખારો લાગે છે. એટલા માટે મીઠું છે એ મસાલાનું અલગ અને લોટનું અલગ એ રીતે ઉમેરવાનું છે. એમાં આપણો આ વઘાર કરેલો મસાલો ઉમેરી દેશું. ત્યારબાદ 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. દહીં ઉમેરવાથી પરોઠા છે એકદમ પોચા બને છે. હવે બધા મસાલા છે એને મિક્સ કરી લેશું.
બધા મસાલા લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ છે એ જરૂરિયાત પ્રમાણે થોડુંક એવું પાણી ઉમેરી અને લોટ છે એને કઠણ બાંધી લેવાનો છે. લોટ છે એને ઢીલો બાંધવાનો નથી, કારણ કે એમાં દૂધી હોવાથી જ્યારે આપણે લોટને રેસ્ટ આપીશું તો લોટ છે એકદમ પોચો થઈ જશે અને આપણા પરોઠા છે એ સરસ નહીં બને. આ રીતે લોટ છે મેં એને તૈયાર કરી લીધેલો છે. અહીં મારે છે આટલો લોટ તૈયાર કરતા અડધી વાટકી જેટલા પાણીની જરૂર પડી હતી. હવે આ લોટને છે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ છે હવે એમાં સરસ કોઈણ આવી ગઈ છે. હવે આપણે એમાંથી છે એને આ રીતે મસળી અને પછી પરોઠા બનાવી દઈશું. તો પરોઠા બનાવવા માટે હું અહીં છે એક લુઓ લઈશ. પહેલા એને આ રીતે આટલું વણી અને એના ઉપર છે આપણે ઘી લગાવીશું. એની જગ્યાએ તમે છે તેલ પણ લગાવી શકો છો. આ રીતે ઘી લગાવી એના ઉપર છે આપણે છે લોટ સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ એને આપણે પરોઠાના શેપમાં વાળી દઈશું. હવે આપણે આને ફરીથી વણી દઈશું. આ રીતે પરોઠું તૈયાર થઈ જાય ત્યારબાદ છે આપણે એને શેકી લેશું. લોટી આપણી ગરમ થઈ ગઈ છે, એમાં આપણે પરોઠું નાખીશું. હવે એને આપણે છે પલટાવી લેશું અને ઉપરના ભાગ ઉપર તેલ લગાવી દઈશું. હવે એને આપણે ફરીથી પલટાવી દઈશું અને ત્યાં પણ છે તેલ લગાવી દઈશું. શકો છો કે આપણું પરોઠું છે એના ભાગ છે એકદમ ફૂલી ગયા છે. આપણે છે અંદર ઘી લગાવવાથી એના ભાગ છે એકદમ સરસ છૂટા છૂટા પડી જાય છે. પરોઠા છે એને આપણે એકદમ મીડિયમ તાપ ઉપર શેકવાના છે. તો આપણું પરોઠું છે એ શેકાઈને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ છે એ ક્રિસ્પી પરોઠું બન્યું છે. તો હવે આપણે છે એ મસાલા પરોઠા સાથે ખાવા માટે સેવ ટમેટાનું શાક બનાવીશું. તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે છે એ હું ચૂલા પર પેન મૂકી અને તેમાં તેલ ગરમ થવા મૂકીશ. અહીં હું 3 મોટી ચમચી જેટલું તેલ લઈ રહી છું. થઈ ગયું છે, એમાં આપણે ચપટી છે એ રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે ચપટી છે એ આખું જીરું ઉમેરીશું. ત્યારબાદ છે એક તમાલપત્રના ટુકડા ઉમેરીશું. એક છે એ તજનો ટુકડો ઉમેરીશું. 8 થી 10 લીલા લીમડાના પાન ઉમેરીશું અને 1 પિંચ જેટલી હિંગ નાખીશું. હવે છે એમાં ટમેટા ઉમેરી દઈશું. ત્યારબાદ ઉપરથી છે એ 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને આને આપણે છે એ આમ જ ખુલ્લું છે એ 3 થી 4 મિનિટ માટે ચડવા દેશું. સ્વાદ ચડી જાય ત્યારબાદ છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ છે એ લાલ મરચું પાવડર નાખીશું. આ રીતે છે એ મસાલા શાકમાં ચડી જાય ત્યારબાદ છે એમાં આપણે પાણી ઉમેરીશું. આપણે 2 મિનિટ માટે ઉકળવા દઈશું. ઉકળી રહ્યું છે ત્યાં સુધીમાં આપણે છે એમાં ઉપર ખાંડ ઉમેરી દઈશું. ખાંડ છે તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો. આપણું શાક છે ઉકળી જાય એટલે એમાં છે આપણે સેવ ઉમેરી દઈશું. મેં અહીં છે આટલી ઝીણી છે એ સેવ લીધેલી છે. આવ જે નાયલોન સેવ આવે તે નથી લેવાની, એનાથી થોડીક છે એ જાડી સેવ આવે તે લેવાની છે.
નાયલોન સેવ લેવાથી આપણું શાક છે એકદમ લચકા જેવું થઈ જશે. અડધી મિનિટ થઈ જાય ત્યારબાદ એને આપણે ચૂલા પરથી નીચે ઉતારી લેશું. અડધી મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી છે ધાણા જીરું પાવડર નાખી અને શાક છે એને નીચે ઉતારી લેશું.